નમસ્કાર દર્શક મિત્રો, હું છું મયુર વ્યાસ અને આજના વિડીયોની અંદર તમારા બધાનું સ્વાગત છે. ફ્રેન્ડ્સ, 2024 કે 2024 પછી તમે બીએ સેમેસ્ટર 2માં છો તો નવી શિક્ષણ નીતિ પ્રમાણે આ વિડીયો તમારા માટે એકદમ પરફેક્ટ છે. તો ફ્રેન્ડ્સ, બીએ સેમેસ્ટર 2માં એઈસી પેપર આવે છે, ફરજિયાત એબિલિટી એન્હાન્સમેન્ટ કોર્સ 204. તો એની અંદર જો તમારે ઇંગ્લિશ રાખેલું છે, સિલેક્ટ કરેલું છે તો બ્રિજીસ નામનું પેપર આવે છે, જેને આપણે જૂના નામથી કમ્પલસરી ઇંગ્લિશ કહીએ છીએ. એના ક્વેશ્ચન નંબર 1ના એની અંદર શોર્ટ ક્વેશ્ચન્સ આવે છે અને ક્વેશ્ચન નંબર 1 એના બીની અંદર પેર આવે છે, જોડકાં આવે છે 5 માર્ક્સના. તો એ ઇમ્પોર્ટન્ટ જોડકાં છે ત્રીજી સ્ટોરીના ધ લોસ્ટ ચાઇલ્ડના. એની ચર્ચા આજના વિડીયોની અંદર કરશું. પહેલી અને બીજી સ્ટોરીના પેર્સની આઈએમપી જોડકાની ચર્ચા આપણે કરી છે, જેના વિડીયોની લિંક ડિસ્ક્રિપ્શનની અંદર છે, તમે જોઈ શકો છો. તો સ્ટોરી ધ લોસ્ટ ચાઇલ્ડ. તો એક્ઝામની અંદર આવી રીતના તમને શબ્દો આપવામાં આવેલા હોય છે, સાચો ઓપ્શન પસંદ કરીને લખવાનો હોય છે, જેના 5 માર્ક્સ છે. તો વારંવાર તમને કહું છું કે આને સોલ્વ કરવા માટે કોઈ પણ જાતની શોર્ટ ટ્રીક નથી, શબ્દોને સમજવા અને એના અર્થને જાણવા જરૂરી છે. તો પહેલું છે ટાયરન્ટ, બીજું છે ગ્રો, ત્રીજું સ્નેક ચાર્મર, ચોથું સર્જિંગ અને 5ની અંદર છે સ્યુથ. એના ઓપ્શનની અંદર A, B, C, D અને E. સપેરાઝ, રસિંગ, ડિક્ટેટર, કામ અને ઓર્ચર્ડ. તો આવી રીતના ઓપ્શન આપવામાં આવેલા છે, જેમાં પ્રથમ છે ટાયરન્ટ. તો ટાયરન્ટનો મતલબ થશે જુલમગાર, મતલબ નિરંકુશ શાસક. આપણા માટે જે રાજા હોય છે પણ જે જુલમ કરતો હોય એના માટે શબ્દ વપરાય છે જુલમગાર, ટાયરન્ટ. તો એનો જવાબ આવશે સી, એટલે કે ડિક્ટેટર. બીજા નંબરનો શબ્દ છે ગ્રો. નાની ઘટા હોય, વૃક્ષ વાટિકા હોય, નાનકડા ઉપવન જેવું હોય, તો એના માટે શબ્દ આપણે યુઝ કરીએ છીએ ગ્રો. તો એની અંદર જવાબ છે ઈ, ઓર્ચર્ડ. ઓર્ચર્ડનો મતલબ પણ વૃક્ષ ઘટા અને બાગ થાય. એના પછી ત્રીજા નંબરનો છે સ્નેક ચાર્મર. સ્નેક ચાર્મર મદારી. જે આપણે મેળામાં જઈએ ત્યારે મદારી બીમ વગાડી અને સાપના ખેલ બતાવતો હોય છે, એને કહીશું સ્નેક ચાર્મર, જેનો જવાબ છે એ, સપેરાઝ. સપેરાઝ જે હિન્દી શબ્દ છે. એના પછી ચોથા નંબરે છે સર્જિંગ. સર્જિંગ. સર્જિંગ મતલબ એકદમ રસ થવું, વેગ સાથે આગળ વધવું, જેનો જવાબ છે બી, ઝડપથી પસાર થવું અથવા તો ઝડપથી ઘસાઈને ચાલવું, જેને આપણે રશિંગ કહીએ છીએ. એના પછી છે સ્યુથ. સ્યુથ. સ્યુથનો મતલબ થાય શાંત કરવું, જેનો જવાબ મળશે આપણને ડીની અંદર કામ. કામ. તો આવી રીતના જોડકા છે, એના મતલબને એના અર્થને મેં તમારી સમક્ષ મૂક્યા છે. એ અર્થને જાણ્યા વગર જ 5 માર્ક્સ આપણને મળી શકે એમ નથી. કદાચ તમે એમને એમ જોડશો તો 1-2 સાચા પડી શકે, પણ પૂરેપૂરા સાચા પાડવા માટે આ શબ્દના અર્થને તૈયાર કરવા આપણા માટે ખૂબ જરૂરી છે. તો આઈ હોપ તમને આ પેર છે તે સમજાયા હશે. અને 4 સ્ટોરીના પેરના વિડીયોઝ બની ગયા છે, જેની લિંક ડિસ્ક્રિપ્શનની અંદર છે, તમે જોઈ શકો છો. બસ આજના વિડીયોની અંદર આટલું જ.